ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે ત્યારે તે માનવતા અને જીવન મૂલ્યો સાથે જોડાયેલી હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવન મૂલ્યો પણ અપનાવવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયનો આરંભ છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ ફક્ત ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ માનવતાના ઉચ્ચતમ મૂલ્યોનો આત્મસાત કરવાનો છે. જ્યાં સુધી આપણે શિક્ષણને રાષ્ટ્રહિત સાથે નહીં જોડીએ ત્યાં સુધી તે અધૂરું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કુળની પ્રતિષ્ઠા વધે, સમાજનું ગૌરવ વધે અને ભારતનો વૈભવ વધે એવું જીવન જીવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપતા કહ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન જ શિક્ષણનો ખરો અર્થ છે અને ઉદ્દેશ છે. તેમણે યુવાનોને અપીલ કરી છે કે તેઓ પોતાની પ્રતિભા અને જ્ઞાન રાષ્ટ્ર નિર્માણ અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, લાસન એન્ડ ટુબ્રોના ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષ જયંત પાટેલ, કુલપતિ ડૉક્ટર રાજુલ ગજ્જર, ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર અને અનેક વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.